ખાવાની બની નહીં. આ કેટલા છે તાન? ઓહો 1 વાગવા આવ્યો. રોજ નહીં હજી મજૂરી થયા નહીં આજે. આયો. હેડો 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 આમ જલ્દી. આજ પેલા થાક લાગ્યો કેટલો બધો દી હેડીને આવી કે કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? ગમે તેટલા વાગ્યા પણ હું કરું કે જે મજૂરી જાય એટલે વાર તો થાય કે 1 વાગ્યું. અરે 1 વાગે પણ હું કરું હું એ કે આટલી ગોળા મજૂરી હોય? પણ પેલા સોળો તાણે કે હું ટાઈમ થાય તાણે તો સોળો પકડી રાખ્યો છે રે. અરે ટાઈમ થાય તાણે સોળો કે લાવજે ટાઈમ પાણી તે. એક જે પાણી પીવું છે આ પાણી પી લે ને ખાવાનું તો હજી બનાવ્યું નથી અમૂર્તિ. અરે પાણી તો પડી આવ કે પણ સાંજે 3 વખત તો ઘેર આવીને જો. તમે હોકળો તમાર દરવાજે ખાવા જોતું હોય ને તો પાછું લઈ આવો હું લખું ખાવા મેલી રાખી છે બહુનો કયો એ હમણાં હોકે રહી ગયો. અરે પણ તમે તાન હું મજૂરી જાઉં તો તમે દરવાજે ખાવા કોરો છો મેં આવા કયો પણ એ આટલી બધી મજૂરી ના હોય વેળા ટાઈમ થાય એટલે હેડે આપણે 12 વાગે. કે અમે અમારા ઓલે મજૂરી નહીં કરતો તમારા ઓલે કરીએ છીએ મજૂરી કયો હા, તો- કામ કરો છો રોજ ભાંગ કરો હળો, ભૂખ લાગી છે. રોધવાન કરો તે મોડું એ થાય તાન હા કશું મોડું ના થવું જો 12 વાગે એટલે નીકળી જઈએ રોધવાનું હોય. અરે પણ મોડું એ થાય તાન કે એવી બધી જબરી ભૂખ લાગતી હોય તો લઈ આવો હું ખાવા મેલી રાખે 15 ધણવા બે હિરત તો જ. તાન એટલે બસ વાર જ થાય કે પોતે ડણવાની વાતો કરે છે કે જલ્દી કરો આમ રોધવાનું. મોડું તો છે જો ઉતાવળ કરીને ઓ એને ઉતાર જ થયો તો તાન કરીને આઈએ દરવાજે ખાવા તો લઈ આવો પણ તો બાઈ નહીં ખાવા મેલી રાખે આ લોકો બાઈઓ નહીં કોમ કરતી ને તો નહીં એટલે તને આટલો બધો આપણને ટાણો સડી જાય છે. સાપતા લઈ આપેલી જાય નથી લઈ આવશું નેકળ તું એ ઘરની બહાર નીકળ પેલા કે ડણવાની વાતો કરે છે ડણવાની રોજ તો દૂર આવજો તને એ નેકળ દી ઘરની બહાર હે. હવે ટેપોટા લાગે હેડો દી ખાવાનું બનાવતો જોર આવે છે એટલે ઇન્ના મોટા દે તમે ધક્કો મેલો છો તે જલ્દી આવો કે તારે ખાવાનું હોય હેડ તાર જો જવું જાવ આતી ના હેડ માર ઘેર આવવાનું તો મોમ જો કર જો ને જો જવું જાવ ને હેડ તમે મોટા કરે છો ગોદા ખાવા છે તમારા હેડ તારો દી જવું હોય જા રોતું તારી પડી એટલે લિયા હું ખાજે ભાગી ના જાવતી એ તો કયો તું જા હેડ ને કર કયો દી એ તો લિયા હું નહીં હેડ તારી જરૂર નહીં અત્યારે જ ને આપણને લઈ આવું છે હે ખરા બપોરે પૂજી ભવા નહીં જતા પૂજે બોલાઈ જી કોઈ જલ્યા એ પૂજી ઓહો અરે આ ઓમા હું કહું ક્યાં આયા તો ખરા હો ભાઈ હે આ હું તું ક્યાં તમારું કોમ હતું એટલે તો બોલાયા ભી તમારું હોય ખરા બપોરે હું કોમ છે તમારે ભાઈ મારે ખરા બપોરે ફોન આવ્યો તો તમને ખરા બપોરે બોલાવવા પડે એવું કરે કે એટલે કોનો ફોન આવ્યો હું કહું છું તમારે આપણે પેલો શારદાબુન ખરો ઓહો શારદાબુન પેલો ભોણીનો ફોન આવ્યો તમારા ઉપર પેલો ભોણીનો ફોન ના ભાઈ મારા ઉપર તો નહીં આવ્યો નહીં આવ્યો હા હજુ કહેતો હા હું શોકનજી ભાઈ નહીં આવ્યો મારા છોડીનો ફોન આવ્યો તો કે એ ઘણી જ ગામમાં છે કે ઓહો એટલે ખબર છે ગુનો એ આપણે તમારો શારદાબુન ખરો કે આપણે ઓહો શારદાબુન રિહાઈની ભોણીના ઘેર જતો રહ્યો છે ભોણી ઘેર ગયો ઓહો તો હજી શારદાબુની વાળો ફોન નહીં આવે મારે કાવું થયું છે એટલે ભાઈ કે તમારે ઘેર જવું તો ભાઈને બોલછી શાન ગયો આ તો ખાસા દાવા થયો અઠવાડિયું થવા આવી ફોન કર્યા કે રના મન નહીં તો પાછું મારા છોડીનો ફોન આવ્યો કે પછી મારું જીવન પૂછી તો જોતા એ કે હું અમારા અમુક આમ પૂછું હું એટલે હું તમને બોલાયા ભાઈ ફોન બોન ફોન યાનો આવ્યો ને કે આપણે ખબર પડે હું થયું હું ના થયું હે વાત સાચી છે એ તો બધું આપણે પાછું પૂછીએ ભણ્યાને બધું પણ હું કહું છું જો આપણે બોલ ખરા ને સાદા ભાઈ ભોણીને ઘેર ના છેલ્લા દાવા એ વાત સાચી તમારા ઘેર રે ને અઠવાડિયાના 10 દાડા તો સારું આપણા ઘેર
ર તો પાય ટબલ ના આવે હા. જો આગળ વળી કોઈ કે જો હા કોક એવો હા, જમે ભાઈ, કે તાણે કે કે- તમે હા હું આયા આવશે તે ખવડાવશો પીવડાવશો કોક કે હા. આપણે સોડી આપણા ઘેર હાથ આપણા ભાઈના ઘેર હોય એક સાલ એક સમય પણ શેઠ છોડીને ઘેર જાય યુવાની છોડીને તે ના પાડે પપ્પા બની હોય સોડી હોય પણ તું શું કે કોક કઈ જાય ભાઈ એક કોમ કરો કીધી નરવા તો હેડો આપણો બુંદને લઈ આવીએ એવું હોય તો હા મોં તો આપણે આપણે કુકતા એવું છે હું નહીં હે કશું વાંધો નહીં લીહાવા જઈએ લેડો તાન નરવા તો જો નરવો છું ભાઈ આ પેલી ઘેર છે કા રિક્ષા તો ભાઈ ગમે તેની શેર જો હું ગમે તે છોકરો બોલાવું છું અરે જો એ બુંદ પડી હા કોઈ છે ઘેર શારદાબેનનું ઘર આ વાહ વાહ ચાલનું ખોળું યાર ગોમમાં પેલા છોકરાએ બતાવ્યું તારે બોલો શું હતું આપણે શારદાબેનના નામમાં આપણે ઘર પાસ થયું ને હમ સરકારી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એમને સહી કરાવવાની હતી સહી કરવાની છે એટલે કોની સહી જોવું છે તમારા મમ્મી થઈ રહ્યો હમ તો તમારા મમ્મીની સહી કરાવવાની પણ એ તો નહીં મુકર દેવ ચાલશે ના યાર તમારે ના ચાલે હું એમ એવાનું છું- અમનું પાસ થયું ને ઘરે એટલે એમની જ જોવું પણ એમાં છોકરો જ છું હું. એમનો ફોટો લેવાનો પણ હાલ તો નહીં ગયા રે ચો જીરો બાજુ બહાર જો કેટલા ટાઈમમાં આવશે હવે નક્કી નહીં જાણા આવું તો હવે તમારે અઠવાડિયામાં યાર કોઈક સેટિંગ કરીને લાવી દેવા પડે ને અઠવાડિયામાં તમે નહીં લાવો ને તો એ કેન્સલ થશે કેન્સલ થયો અઠવાડિયામાં અઠવાડિયામાં લાવી દેવા પડે તે પાછા આપવાના થઈ પાછા તો જો આ બાજુ એક બે સહીઓ બાકી હમ કદાચ આવવાનું તો થશે કેટલા દા 3-4 દામ તો થશે આવવાનું એવું તો તમારો નંબર હાલતા જો લાવો તમે ફોન નંબર લખી દો નંબર હું નામ લખું પણ અરવિંદભાઈ લખો ફોન કરજો મને જાણ આવે તાણે કદાચ ઓટો મારો ને તો આ બાજુ આવી ગયું બરાબર કશો વાંધો નહીં સારું હેડો જો ફોન કરી દે હું આવું છે વાંધો ને નહીં. એ હા. હો છો મારો લેવો હોય તો કાકાને વાત કરવી પડશે કાકાને ભેગો થી યાર એ કાકા ઊભા થાવ તું હું છે લે બોલ. કોમ હતું હું કોમ છે કે હમણાં એક સાહેબ હતા પેલો આપણો આવાસ યોજનાનો ફોરમ નહીં ભરતા ઘર પાસ તો એ સરકારી વાહ વાહ તે રે ફોરમ ભર્યું હતું ને મારા મમ્મીનું નામ એ પાસ થયું તે સાહેબ આવ્યા હતા કે સહીને ફોટાને એવું કરવાનું કેવું કરી પણ એ રહ્યા પોતે જોવું અને એ તો ચો શું હોય તે જોકેટ લઈ આવો પણ તો હું હાલ લેવા જઉં જેમ ચાલ તે તાર તો કમાણી કાઢી મેલ્યો છે ને એમ કે હાલ છો લેવા જાઉં ઘર બનાવવું હોય તો લઈ આપો નકર નહીં બનાવવા જીવન વગણતો હવે સોમાવું આપવાની તૈયારી હોય અને પત્રો છું આમ તો ધાબુ બાબુ વાળું ઘર હોય તો આમ સારું કે એ તારી વાત સાચી છે ધાબુએ ભરાઈ જાય પણ જીવન વગર કશું નહીં થાય એમ કહું છું તો એ જોકે લઈ આવ તું કાઢી હું શીખ ના લેવા જાઉં લે પણ તમે જો તો સારું મોટા હોય તો મોકલીએ તમે એકલા જઈ આવ્યા હોત તો આમ તો સારું હું એકલો ના જાઉં હંગાતે આવું તારા બોલ લે જવું તો પૈસા જ કે ઘર પાસ ઘર બનાવવું હોય તો આપવું એ પર લેવા હંગાતા એમને તો નહીં બનાવ્યું વગણ તો શું હા રડો ને થાય પછી જે ખાવું હોય થાય ઈ કરી શું લઈએ. લેડો તાર માં ગાંઠ હેડો થાય લેવડો તાને એક હજુ એટલું વળી તારે બની કામ જાય તો ઘર. ખબર હે? જો અઠવાડિયામાં સહી નહીં થાય ને તો એ ફોરમ પાછું એ તો પાછું રદ થઈ જાય પાછું હો લેજો. એનાથી હવે લઈ આવો અને બની જાય ઘર સહી કર્યું તો હા, કોણ મારા ઉચાકી લાઈન હોતી જો ચાલતા બોલ જો તને હું હેતરમાં થઈને આવું પેલી લાઈન હોતા આવું કા કોડી કાલ વાળા છે ના દયનું કરી તું મેં બોલ પછી હું મેં આવું છું મારે થોડું બાકી શોધવાનું હો ઓવા તારા નહીં દઉં ના તો થોડું કોમ પેલું કચરા પોતું કરી દેજે એ હા અરે હો જો કિરણ તારા છે ને તેવા છે ને કશું બોલવાનું નહીં હો. વાલજીને કશી વાત કરતો ના કે અમારું ઘર મંજૂર થયું હોય તો હું લેવા આવ્યો છું એવું કશું તારા કહેવાનું નહીં એ તો વાલજીને હું બધી સમજાવું છું બરાબર એ તમારી રીતે સમજાઈ દે હા હું બધું સમજાવું તારા કશું કહેવાનું નહીં
મારે મીંડવાનો ભાઈ મેળે ઓછો આવે. અને ક્યાંય ઘર મંજૂર થયું ને કે જરૂર પડી છે એ કાર્ય લેવા આવ્યા છે ને કોમ તો કોઈ લેવા ના આવું એક આપણે તારા કશું કહેવાનું નહીં શું કીધું હું વાલજીને બધું સમજાવી દઉં શું કરો છો ભાઈ આવો ઓ આયા અને વાલજી દેખાતા નહીં એ યાર બોલો જશે ભાઈ હમણાં જ આવી પાણી આલું બેહો. બેહો, પાણી પીવો. નહીં પીવું? શું કરો તે વૈકાણમ? કોઈ નહીં એવું કર્યું હવે લેવા આવ્યા છીએ આજ તો હું જોઈ લઈએ પાણી જોવા ભગતભાઈ જેમ ના ચેમ નહીં ઓલા તો જુઓ તે દારૂ તો મજૂરીથી 1:30 વાગે આવી અને હું તો રોધ્યું અને મેં કે મને આલ્યા કે રોધાતો નહીં કે પેલા મજૂરી જઈને આવી તો મોડું થાય કરવા દો તો તા પણ કેટલા વાગ્યા હતા? મજૂરી કેટલા વાગ્યા સુધી હોય? 12 વાગ્યા સુધી હોય. બોલે 4-12 લેવા રહ્યો તો 1 વાગે ક એક નહીં. પાણી નહીં લાવવાની બધી ના. દોઢ 2 વાગવા આયા હતા. હવે એથી આમ ચાલ લઈને હેડે એક આવતા આવતા 2 વાગે જ છે કે લોબેન જવાય તો તે મોડું એ થાય તારું ના થાય હું લેવા તો બાયડીથી પાણી મેં લઈ આવતો તારું એવું એ લારો દિન કરાવવું હોય તો તે વાલજીને ફોન બોન કરો કે છે ફોન કિરણ તાવાન લાવજો હું લગાવું ફોન લ્યો. કરો ફોન. લગાવ. હલો વાલજી ચોકન છો ગોમમાં જાય થઈ હા તો અમે ઘેર આવ્યા છીએ આવો કે એ સારું આવવાડો તને હો બેઠા છીએ આવું તો ના, આટલા બાકી ફોન નતા કરતા, ના છો માં આયા રહ્યા, હે? લેવા જ આયા, લેવા જ આયા, ભૂલજી, લેવા જ આયા હોય. પણ મોકલવા તો શું જ નહીં, કોપી? હા. તો કરીએ છીએ ભાઈ, હેડો ને. આવો, પગથિયે આવો. ઓહો આવો પગથિયે આવો. એ આવો બેહો બેહો શેમાં સુબાના આયા તે? તમારે ભણ્યા તો આવો કયો? આ કીધેલું તે કહેવાનું કહેવાનું અમે. હે? તાણી? વાત તો સાચી તમારી. હા ભણ્યો કે મારા મમ્મીને લેવા જવું તો હંગા દેડો તે લેવા આવ્યા છે એમ? ઓહો દેડો તને આવું હું તો લેવા હા પણ હા બોલો તમારે અમારે બધું કાઠી પડી કેવડો કાઠી મેલી તે કાઠી તો કોઈ પડી નહીં ના ના તો ઇન્દમ જેમ આવતી રે રિહાઈ કેવું છે એ રિહાઈ જમ આવ્યો તે હું બોલ્યો તો થોડું મોડું થયું તું ખાવાનું તે એટલે મોડું થયું તું એટલે બાયરી ગયા નહીં એ ત્યાં જે લીધી જો એને 15 દાડાથી તો એકલો છે હે તારું તમે તો હું ઓફિસમાં જાય છે તો મોડું થયું છે મોડું થયું છે પણ ખાવાનું કેટલા વાગે હોય કયો કોઈ 2-3 વાગે ના હોય પછી આપણા મજૂરી એટલો ગન તો 2 વાગે ને 3 વાગે હું મજૂરીથી આવી 1:30 વાગે તાને ખાવાનું બનાવું કે વાહ તો મોડું એ થાય હું તો મજૂરી સાલ લેવાની હોય મારો ડોહો લે એટલે મોડું ના થાય હા એ તો ખરું જ કરતા નહીં તાર પછી સાલ લેવા જો તો કદી ખબર પડે કેટલા વાગે ઘેર આવાય સાલ લેવા તો ઘર વાળો જોય બધું આપણે જ નહીં જતા મને કે તું તો ડેડવા જોય મજૂરી એવું ને એવું કરતો તો આ પૂછો અને ભણો આવું બોલતો તો તમાર વાલજી આ જો આ ભણો તમાર અમે બુની વિધવા થઈ છે અને આ ભણો આવું બોલે થોડું ચાલે હે ના ચાલે ભાઈ વાલજી હે આવો પોપટલાલ આવો તમે આવો આવો કેમ ભેગા થયા છો આ જાડા બુની લેવા આવ્યા તો ભણો ની હે આવો બગજી આવો ઓહો ઓહો યો આવો મને ઓળખ્યા જ આવો મોટો થયો મજૂરી જતા એને જોર આવે છે એને તો કામ ના કરે ઘરમાં હા પતાજી કે ભૂલજી વાત તો સાચી ભાઈ બુની હા ઈને હવે આ જોડો મોટો થયો તો કામ ધંધો ઈને કરવો પડે કા બસ મજૂરી કરી એને જ ખવડાવે હે હા ભાઈ ભોણા હા આમ તમે મજૂરી કરવા એવડા થયા છો અને આમાં આ બુનને તમે ધક્કો મેલી મેલી ઘરના બહાર કાઢી મેલો હા ચાલતું છે ખરું કે હળો પણ જે થઈ ગયું હવે મોકલો કારણ કે કોમ સમાન તો ભાઈ હું તો જોઈ જવાનું નહીં આપણે સોય જવું નહીં હોય રે ઓ ભાઈ જો અમાર બુન આવેલો ફોન આવી ભગતજી તકેલી ક્યોથી એવું અને હું તો 2 દાડાથી જોતો તો મેં કીધું મહેમાન ગતિ આવે છે આલે મહેમાન ગતિ ને આવી હઈ ગયો તો સોળી ગયો આપણે ભણી ગયો કે મો ખબર પડી ફૂલજી ને હમાસર કર્યા કે બે દાણા લઈ આયા હતા કીધું વાયરો આપણો બરોબર કે અમે લેવા આયા છે વાત સાચી.
તાણી ત્યાં છોડીને ઘેર હતો એના કરતા કીધું હા. આપણા ઘેર વાલજીને ઘેર હોય તો ઠીક રહે. એ વાત સાચી. વિચારની બોલવું પડે કે હા અમારે થઈ ગયો બુન વિધવા હા ના ઢઢળવાળું કરે છે આર્યો. અને બાયડી સત ના બાયડી સત હોય આર્યો અને કહે છે કયો પોપટભાઈ આવું ને એવું કે અરે મને અલ્યા આવડા મોટા કર્યા તો તમે ધક્કો મેલો તમને શરમ નહીં આવતી લે હા જો તો મજૂરી કરી પૂરું કરો બાયડી બે ઘરનું ખાવડા મોટા એમને એમ થયા જો ભાઈ તમે હા અમાર જોર જોર નહીં નહીં આવ્યો, જોર નહીં તમે આવ્યો. કરતા. હા અને આવી ઉંમરે હવે બાપને બેઠા બેઠા ખાવાનું છે ને તમે કોમ કરાવો છો ખવડાવવું પડે ભાઈ ના ફોન તો કરાવો પાછા ધક્કો મારી ગયા ધક્કો મારી જાય રે એટલે મોકલવાનું નહીં તો મગજ મોકલાય કે પણ હવે આટલો વખત મોકલો કે જો હવે મારે ઘરમાં જવું જ નહીં એમ. નહીં જવું હું તો આપણે વાઈ જ રહ્યો, વાઈ કણ જ હાઉ. નહીં, હું ઈ નહીં જો જાઉં. ભગતજી. પેલી બાયડી લઈ આવો અને રાખો અને મજૂરી કઈ ખો પેલા હા અને હા. હવે ચાલ તો તારી ની બે હાર લાગી જાય, એના- ઈ લઈ પેલી. અમારે બોલે આવા કશું કોમ નહીં કરે આ કઈ એ તો લાયો છું પટલા. મોકલો આ તય મને ના હોય ને તો અઠવાડિયું તું તાર રજે પછી આપવું હોય તો આપી દે શેમ અઠવાડિયું લે શેમ મારા અઠવાડિયું? હાથમાં નહીં તો તારે તું મને ધક્કાઓ કર. તું આવીને આવી તકલીફો આલે ભાઈ મોણીઓ પછી સોથી ગુંજ હોય કે હળો ભૂલજી અઠવાડિયું છે એમ કહું છું હા તે પૂછીએ ભાઈ ચમ અઠવાડિયું પોણા હા. અઠવાડિયું રહું હોય તો રહો, પછી હાલજી. આપી દે. એટલે રહું હોય એટલે રહે એટલે હા હા પૂછ. પેલું આવ્યું છે ને આપણે ઘર મંજૂર થયું છે ને હા તે કોઈક સહીઓ કરવાની છે ને હા એટલા માટે પૈસા લેવા આયા છે એટલે બધું પાસ થયું છે હોવાનું એટલે જ આવ્યો છો ને કે હાર્યો કદીએ ના આવે, મને ખબર છે. હોવાનું સહી વગર પાસ થાય એવું નહીં હા. અને અઠવાડિયે એમ કોઈ નહીં આવવાની આ પેલી યોજના નહીં ચાલતી એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના ભાઈ ઓહો. ઓવા બુનની પેલા ફોટાની સહીની જરૂર પડી છે એટલે લેવા હા હા ઈમોજ આયા છે આટલા- ઈમોજ કીધું કે અઠવાડિયું રજે ને પછી તું તાર આવતી રહેજે કોઈ આટલા દાડા કાઢી મેલી હ તો ફોન કર્યો કમાતું શોકર છે હું કરે છે એવું પૂછ્યું હોય હા સિયા ઠેકાણો છે અને જો બુનાઈ તમારે ફોન કર્યો તો તમે કઈ આવી શકે નહીં આવી વાલજી જો અઠવાડિયા વગર એ નહીં આવે ને પછી પેલું એ કરશે ને તો હા. ફોર્મ રદ થઈ જાય તો પછી મકો નહીં જાય પછી નહીં આવે બરો મકો જહ ચાલશે એ તો ઇના નામનું બનાવ શકે ઈવન હા. નામનું બનાવજો ના, ના, ઈવન ઈવન નામનું પહેલા તો બનાવો એ તો ઈવન મહેનત કરી બનાવજી ભાઈ એવું બની જાય એટલે કહું તો એ મોકલો આટલી વખત ના ના નહીં મોકલવો વાપર્યું એ તો ઈવન કોણ ઉભરવા જો હશો વશો ઉભરશી ખબર આ બધી તારે ખબર પડે કે જાતે મજૂરી કરીને બનાવ ઘર એટલે ખબર પડશે હું રદ થઈ જાતું, મય જતો રહે. હઉ આ સાચી જો એ તો બનાવજે બસ કમાઈ. બુનની શું જરૂર છે જરૂર ઈવન છે ઈવન છે કે હું તો કાઢી મેલી છે આ તો રહો હોય મારી હા. હઉ એમ અને કરો, ભાઈ આ- આટલી વખત મોકલો અમે હું જવાબદારી લઉં છું પણ યાર ભાઈ ભગતજી ના તમે ઇનામ જવાબદારી બીજો લો. બોલાવરાવો. હા, પાછળની તકલીફ નહીં પાડું આપણો બુન ખરો ને તો ભાઈ, નિયમ તમારી- કહું છું ને, તું કે લે કાચ શેરી કદી હું કશું એ નહીં કહું કશવા તો નહીં તે હું નહીં કહું એને કશું અને રહું છું શાંતિથી બસ. વાંધો. અને આમ તમારે કોમે નહીં કરો ને આમ લઈ આવ્યો છે બાય રીતે એ તો બધું કરશે પછી 2 વાગે રોજ્યો ખબર પડે તો ભાઈ જો મોકલવાની ના નહીં પણ 2 વાગે ને 3 વાગે ખાવામાં હા એ તો પછી શાંત હું કરવું કહેવાનું પડે છે? પોતાની માં છે બાયડીને એવું કહ્યો કે હા. ખબર ના દે ફટલાઈ ઈ તો જેવી થાય છે તો ચોકર ટળો છે રાઈ હા ખટ લઈને જતી રહેવું મજૂરી કોઈ નહીં જવાનું. હા કશું નહીં. યાર, કશું ક્યાં? યાર બેઠે બેઠે ઓર્ડર કરે બાયડી તો એને તાણે ફરવા જવો તો આ બાઈક લઈને ઉપડે માના પૈસા લઈને મજૂરી ના ઈ તો જો અમે ના મોકલીએ હમ. પણ ભાઈ એક આ સરકારી ઘર પાડ્યું છે એટલે દવા ના દેવાય બી સરકાર. જવા ના દેવાય એટલા માટે જ કહું છું તાર. ભાઈ મોકલીએ છીએ હમ. અને ઘર પાસ થઈ જાય તો ઈવન રવાય રવાય. થોડો કઈ રવાનો છે અમાર ભૂલ ના. રવાનો તો ઈવન જ છે કે ઈવન જ રહેવાનું છે. મજૂરા ઈવન આવશે કે હમ. રેડો આટલી વખત ના હોય તો મોકલો ઓ મોકલી આટલી વખત પછી જોઈએ જઈએ બરોબર મોકલીએ તો ખરા ભાઈ પણ જો હવે કોણ ઘેર જઈને કોમું વળી જો રખડવાનું નહીં ભાઈ. શું કેવું ભાઈ આવો. બીજું તો કોઈ કેવું નહીં અમારે અને ઈવન જાણે મજૂરી અને થઈને આવે આપણે કશું કહેવાનું તમારી નહીં. માં છે ભાઈ તમે હાથવશો હા તો ભાઈ કોઈ કહેશે તો તમને મજૂરી તમે જો અરે ઘેર ગરબું કરશે હા. હા એ વાત ચલો સાચી આગુ પાછું એક કરશે બાયડીને બે મજૂરી જો તમે તાર ઘેર બાર લાવો અમાર તમે ભૂલ. તો ઘેર બેઠા રોટી ખવડાવશે તમારે મજૂરી કરવાની બીજું કોઈ કરવાનું નહીં જો આ રેડો હવે જે થઈ ગયું એ થઈ ગયું હવે કશી રપત નહીં પડે અને હું એને લઈ દઉં કે વાત તો સાચી છે ભાઈ ભોણા જો હું હે ને, તમારી માં છે ભાઈ રપત ના પાતા અને માં એ માં બીજા બધા વનવગરાના વાહ કહેવાય તો મા બાપનું હતું સપનું એ સપના પૂરા